વડોદરા શહેરના આરવી દેસાઈ રોડ ઉપર આવેલ તપોવન વિદ્યા વિહાર જૈન સ્કૂલ દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના આરવી દેસાઈ રોડ ઉપર ડીએમબી તપોવન વિદ્યા વિહાર જૈન સ્કૂલ દ્વારા શાસન અભ્યુદય સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંગે માહિતી આપતા ટ્રસ્ટી દિવેશભાઈ દેસાઈએ સુભાનપુરા ખાતે ચાલતી જૈન સ્કૂલની માહિતી અને વિશેષતાઓ જણાવી હતી। આ સ્કૂલમાં જૈન સિવાયના પણ બાળકોને મૂલ્યાંકન કરી પ્રવેશ આપવામાં આવશે। મહાવીર જૈન વિદ્યાલય ખાતે આચાર્ય જૈન સુંદર સુરી તથા હંસ કીર્તિ સુરી મહારાજે નિષ્ઠા પ્રદાન કરી આ સ્કૂલમાં જૈન સિવાયના બાળકોને પણ મૂલ્યાંકન આધારિત પ્રવેશ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં વડોદરાના તમામ જૈન સંઘોના ટ્રસ્ટીઓ અને દાનવીર શ્રેષ્ઠીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આચાર્ય જૈન રત્ન સુરી તથા હેમ કીર્તિ સુરી મહારાજે સુંદર વ્યાખ્યાન આપ્યું હતું। સુરક્ષિત છે તો ધર્મ સુરક્ષિત છે। અરે બહુ મજાની વાત છે। 1974 નું એ યુદ્ધ જેમાં પાકિસ્તાન એની એક મિસાઇલ આપણા કુકરી જહાજ ઉપર લાગી અને ખબર પડી હરીભાઈ શાહ 51 lakhs હાજી ભાગ્યશાળી અહીંયા હા અરે વાહ વાહ અરે કરી શકીએ તો આ પ્રમાણેની જે ડિટેલ આઉટ જે થાય એમાં સેન્ટ્રલ એરિયા જે વસ્તુ આપણે પ્રી એસેમ્બલી એરિયા જે કરતા હતા એ સેન્ટ્રલ એરિયા આખો એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય। ખૂબ સરસ। અને હવે જેમને ડોનેશન આપ્યું છે તો પ્લીઝ હું રિક્વેસ્ટ કરીશ છે માંડવીએ 4 ફેરા ફરી આવેલો છે તો એક બેન તરીકે મારે તને આ સંસારના એવા કપરા એવા રસ્તા ઉપર મારે તને નથી જવા દેવું। શાસનની રક્ષા કર। આ બધું કરે તો બધું ઘણું બધું કીધું। અહીંયા પધાર્યા હો તો ખાલી સ્થળ ઉપર ઊભા થઈને બધાને દર્શન આપો તો બધાને બહુ જ આનંદ થશે। તો પ્લીઝ વિનુભાઈ ને આપણે તપોવન સંસ્કાર ધામ જે અત્યારે વડોદરાની ભૂમિ પર નિર્માણ પામવા જઈ રહ્યું છે। તપોવન સ્કૂલ ઊભી કરવા માટે થઈ અને 52,000 સ્ક્વેર ફૂટની જમીન અટલાદરા એરિયા ખાતે બાપ્સ હોસ્પિટલની પાછળના ભાગમાં લેવામાં આવેલી છે જેના ઓલરેડી ડોક્યુમેન્ટ્સ થઈ ગયા છે અને મંજૂરી માટે કોર્પોરેશનમાં મૂકવામાં આવેલી છે। આ તપોવનની ભૂમિ જે વડોદરામાં જૈન ધર્મના સંસ્કાર શિક્ષણ અને શૌર્યનું સિંચન કરશે અને આ તપોવનની અંદરમાં CBSEનું એફિલિએશન કરી અને ધોરણ 12 સુધીનું શિક્ષણ આપવામાં આવશે। આ તપોવન જે છે એ પરમ પૂજ્ય યુગ પ્રધાન આચાર્ય શ્રી ચંદ્રશેખર મહાસાહેબની એક સ્વપ્ન હતું કે તપોવન દુનિયાભરમાં ફેલાય અને એની અંદરમાંથી જે શિક્ષણ પામેલા જે આપણા તપોવનીઓ છે એ આખા વર્લ્ડમાં ફરી અને જૈન ધર્મનો પ્રચાર કરે અને દરેકને એનું સિંચન કરે, સંસ્કારોનું સંસ્કૃતિનું સિંચન કરે, રાષ્ટ્રપ્રેમનું સિંચન કરે એવા આ ઉદ્દેશથી થયેલું તપોવનનું નિર્માણ દરેકને પોતાના કુટુંબીજનોના છોકરાઓ માટે લાભકારી નીવડશે એવી અમને 100% આશા છે। આ તપોવનની જે નિર્માણ થયેલું છે એ આજથી લગભગ હવે 2 વર્ષથી 2.5 વર્ષમાં આ તપોવનનું કયા એરિયામાં બનવાનું છે પ્રશાંતભાઈ? તપોવનનું જે બિલ્ડિંગ છે એ અટલાદરા એરિયામાં બાપ્સ હોસ્પિટલની પાછળ ઓલરેડી જમીન લેવાઈ ચૂકી છે ત્યાં આ તપોવન સ્કૂલનું નિર્માણ થશે। આની અંદર ખાલી જૈન વિદ્યાર્થીઓ જ હશે કે બીજા વિદ્યાર્થીઓને પણ તમે પ્રવેશ આપશો? આની અંદરમાં જૈનના એકલા જ વિદ્યાર્થીઓ નહીં હોય પરંતુ એમનું એક પેલું ઇવેલ્યુએશન કરવામાં આવશે અને એના બેઝ ઉપર દરેકને આપણે જૈન સિવાયના પણ બીજા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે। પ્રવેશ આપણે આપશું અને મેનેજમેન્ટ જે છે એ જૈન ધર્મના નિયમ પ્રમાણે એનું કરવામાં આવશે। આજના કાર્યક્રમમાં બહારથી કોઈ પધાર્યું છે ખાસ? આજના કાર્યક્રમમાં તપોવનની એન્કર તરીકે શ્રી સાકેતભાઈ પધારેલા છે, ગુરુદેવોની નિશ્રા મળેલી છે, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી જીનસુદ્ર સુરીશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી હંસકીર્તિ સુરીશ્વરજી મહારાજા તથા અન્ય મુનિ ભગવંતોની આજે નિશ્રા મળેલી છે। આવા તપોવનના નિર્માણ માટે થઈ અને આપ સૌ વડોદરાના શ્રેષ્ઠીઓનો તમામ જે સાથ સહકાર મળેલો છે તે બદલ તપોવન તરફથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। આપનું નામ? જય પ્રશાંત શાહ।